કેમ તમે નર્વસ થઈને બેઠા છો લે? બસ કંટાળો આવે છે, મૂડ તોરું આગા પાછી લાગે છે. કંટાળો આવે છે. હાવ તો આ કંટાળો દૂર કરવા હું તમને છે ને એક જોક્સ કહું મસ્ત મજાનો. સારું કે એક કાકા હતા અને એક કાકી હતી. અને કાકા આવીને છે ને પિક્ચર જોવા જવાનું હતું થિયેટરમાં. તો પછી કાકીને તો તૈયાર થવું જ પડે પિક્ચર જોવા જવાનું હોય એટલે. તો પછી એટલામાં તો લાઈટ જતું રહ્યું. હવે લાઈટ જતું રહ્યું તો પછી હવે કાકી તૈયાર થવા બેઠા તો એમને પાવડર મોઢા પર લગાવવાનો હતો અને એની જગ્યાએ પાવડરના ડબલાની જગ્યાએ એમને કંકુનું ડબલું આવી ગયું. અને મોઢા પર કંકુ ઘસી કાઢ્યું એમને બધું. અને પછી એટલી વારમાં તો લાઈટ આવ્યું અને પછી કાકી કાકાને પૂછતા હતા કે હું કેવી લાગુ છું? તો પછી કાકાએ કીધું પોસ્ટ ઓફિસના ડબલા જેવી. એક નંબર હો, મારો તો મૂડ મસ્ત થઈ ગયો. ખરેખરમાં ખરેખર મજા આવી ગઈ. રોજ કહેવાનો જોક્સ. તો તમે મને પિક્ચર જોવા ક્યારે લઈ જાવ છો? કાલે કાલે બોલો ને કાલે કાલે ફાઇનલ. પાક્કું? 199%. કાલે ફાઇનલ. ભાઈ કંજુસાઈ ના કરતા હો. કોઈ દિવસ કરી. એવું ના કહેતા કે પછી ટિકિટ બધી વેચાઈ ગઈ છે એવા બાના ના બતાવતા હો ના ના મને. ના ના, કોઈ ગપ્પા નહીં મારું. કાલે ફાઇનલ કીધું ને પાક્કું મેં. ના? 199% ફરીથી કહું છું, જવાનું. પછી પિક્ચર જોતી વખતે પોપકોર્ન ને કોક પીવડાવશો ને? અરે તારે જે ખાવું જે પીવું હોય ખાઈ લેજે ને ભાઈ, કઈ ના પાડું છું કે હું. બસ પાક્કું? પાકું. બાય. જોક્સ ભારે પડ્યો હતો.